એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને 8 આણાના બ્લાઉઝ સીવવાના આવ્યા છે. દીકરી બાના લગ્ન છે. 8 બ્લાઉઝ છે. વાત કરીએ આજથી 10 વર્ષ પહેલાની. જે લોકો પહેલાથી જ લેડીઝ કામ કરે છે એ લોકોને આઈડિયા હશે કે પહેલા જે આણાના બ્લાઉઝ હોય ને એ 30-40, હું મારી પોતાની વાત કરું તો મેં 50-50 બ્લાઉઝ એક જ દીકરીના લગ્નના આણાના સીવેલા છે. પરંતુ અત્યારે તો 8, 10 અને વધીને 12 તો એન્ડ આવી જાય છે. તો ઈ બ્લાઉઝ શું કામ ઘટવા માંડ્યા, એના ઘણા બધા કારણો હશે. હું તમને કારણો સમજાવું છું. તમે કોમેન્ટમાં કહેજો કે સૌથી મોટું આમાંથી કારણ કયું છે કે બ્લાઉઝ જે વધારે હતા એ ઓછા કેમ સીવા આવે છે. સૌ પહેલું કારણ તો એ છે કે હવે સાડીઓનું જે પહેરવાનું જે પ્રમાણ છે એ ધીમે ધીમે ઘટી રહ્યું છે. ટ્રેન્ડિંગ જે રીતનો જમાનો ચાલી રહ્યો છે કે રેડીમેડ ક્રેપ ટોપ પહેરલે, રેડીમેડ ચણિયા ચોળી પહેરલે, એટલે શું થાય કે ભાઈ સાડીઓ પહેરવાનો ઓછો ક્રેઝ થઈ ગયો છે. સેકન્ડ બાબત એ છે કે બહેનોના શરીરમાં વધઘટ બહુ થતી હોય છે. એટલે ઘણા લોકો એવું વિચારે છે કે ભાઈ અત્યારે લગ્નમાં જેટલા ઇમરજન્સીમાં પહેરવાનો હોય એટલા સીવડાવી, પછી લગ્ન પછી જ્યારે જરૂર પડશે ત્યારે ઇમરજન્સીમાં સીવડાવી લેશું. આ બીજું કારણ છે. ત્રીજું કારણ જે મને સૌથી વધારે લાગે છે કે દાખલા તરીકે આ બ્લાઉઝ સાદું ગોળ ગળાનું હોય, 350 રૂપિયા હું સિલાઈ લઉં છું. કદાચ મારી દુકાને હું કારીગર બેસાડો તો ખાલી મજૂરીના, હુકાઈ નહીં કરવાના, ઇસ્ત્રી નહીં કરવાનું, કટિંગ નહીં કરવાનું, ખાલી સીવાના 120 રૂપિયા મજૂરી લે છે. બરોબર છે. પરંતુ અત્યારે દરેક ગલીની અંદર ઘરે ઘરે ઘણા ભાઈઓ બહેનો પણ આ ઘરે બેસીને બ્લાઉઝ સીવે છે. અને ઈ લોકો ગ્રાહક અમારી પાસે આવે છે, એમના જ શબ્દો છે કે અસ્તર વાળું બ્લાઉઝ અમે 80 અને 100 રૂપિયામાં સીવડાવી છીએ. એટલે થાય છે કેવું કે લગ્નના જે ભારે બ્લાઉઝ હોય, વર્ક વાળા હોય કે જે એ લોકોને ન ફાવતા હોય, ગ્રાહકને બીક હોય કે ભાઈ અહીંયા બગાડશે, એવા સિલેક્ટેડ બ્લાઉઝ જ હવે દરજી પાસે ગ્રાહકો સીવડાવવા આવે છે. તો તમારું શું કેવું છે આમાંથી? કયો પોઈન્ટ મેન છે કે જેના હિસાબે આ લેડીઝના જે દીકરીના જે આણાના બ્લાઉઝ હોય એ ધીમે ધીમે ઘટતા જાય છે? કોમેન્ટ જરૂર કરજો. ચાલો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ. આભાર.